આ તો બાપાની મોજે મોજ. આમ જોલીએ બાપલિયો સરસ મજાનો વરસાદ આવતો હોય અને એમાંય પાછું ચણાના લોટનું ખાવાનું મન થાય ને તો કેવી મજા પડી જાય. અને એમાંય આપણા કાઠિયાવાડીને તો છે ને ચણાના લોટ આવે તો લેણું ને લેણું. આમ જોઈ લ્યો સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો છે, ચણાના લોટનો બરાબર લોટ બંધાઈ રહ્યો છે અને એના સરસ મજાના છે ને એમાં બધોય મરી મસાલો નાખી દીધો. અને બાપલિયાઓ આવા સરસ મજાના ચણાના લોટ બંધાતા હોય અને એમાંય પાછા છે ને ગરમા ગરમ ગાંઠિયા ખાવાનું મન થાય તો કેવી મજા પડી જાય. આ તો છે ને બાપાની મોજે મોજ કે વરસાદ આવે ને કાઠિયાવાડીને ચણાના લોટનું છે ને કાંઈક ને કાંઈક મન થઈ જાય. આમ જોવો બાપલિયા સરસ મજાનો ચણાનો લોટ બંધાઈ ગયો છે અને હવે તો એમ થાય છે કે તેલાય પાછું માલીપા ગરમ થઈ ગયું બાપલિયા. આ હા 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 જોઈને જ એમ થઈ જાય કે આમ જોલિયો પેલો ઘાણવો ઉતરી રહ્યો છે અમારા બાના હાથનો. એ પાછો ઝારાના લોટના ગાંઠિયા હાર 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 સરસ મજાના થઈ ગયા. આમ જુઓ ગાંઠિયા તૈયાર. અને આ ગાંઠિયા તમે મરચા હારે કે ગમીની હારે ખાવ ને તો બાકી જમાવટ થઈ જાય. અને એમાંય પાછા બાપા છે ને ગાંઠિયા તરતા હોય એટલે એમ કહે કાંઈ ન ઘટે હો બાપલિયા, જોરદાર ને જમાવટ હો. આ હા 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 જોઈને જ મોઢામાં પાણી આવી જાય તમને. જોઈ લ્યો આપણા ગાંઠિયા થઈ ગયા બાપલિયા તૈયાર હો. અને આને હવે છે ને મરચા હારે ચા હારે ખાઈશું એટલે મજા. અને એમાંય પાછા તીખા ગાંઠિયા બનાવ્યા.